ઠેર આગામી 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી ભારે ઉત્સાહપૂર્વક અને જોરશોરથી થઈ રહી છે। ત્યારે આજે મંગળવારે વિસનગર શહેરની સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે પણ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ તેમજ પાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી હાજર રહ્યા હતા। જેમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ તથા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરના હસ્તે ભારત માતાની પ્રતિમાને ફૂલહાર પહેરાવી ભારત માતા કી જયના જયઘોષ કર્યો હતો અને ત્યારબાદ સાકરચંદ દાદાની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને આ મહેમાનોના હસ્તે લીલી ઝંડી આપીને ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ ત્રિરંગા યાત્રા સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતેથી નીકળીને કમાણા રોડ થઈને મહેસાણા 4 રસ્તા તેમજ મહેસાણા રોડ આદર્શ વિદ્યાલયથી સવાલા દરવાજાથી 3 દરવાજાથી સમગ્ર શહેરમાં ફરી હતી અને જેમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટીના દરેક વિભાગના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ સહિત તમામ ફેકલ્ટીના પ્રોફેસરો સહિત તમામ સ્ટાફ આ ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા। આ ત્રિરંગા યાત્રા શહેરના માર્ગો ઉપર નીકળી ત્યારે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું। આ અંગે ચેરમેન પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544। વિસનગર કે ન્યૂઝ।